એ જગદીશભાઈ આપણે એધર એનર્જીનો અત્યારના આજે આઈપીઓ ખોલતા જોઈ રહ્યા છે. 2626 કરોડનો આઈપીઓ છે, ફ્રેશ ઇસ્યુ છે, ઓએફએસ પણ છે, ઇલેક્ટ્રિક સ્કૂટર અગેન અહીંયા આપણે એમાં કામકાજ કરતા જોઈશું. કઈ રીતના તમે જોશો, કારણ કે વન્સ પીપલ હેવ બર્ન્ટ ધેર ફિંગર્સ, ઓલા ઇલેક્ટ્રિકની જો આપણે વાત કરીએ તો આ કઈ રીતના ડિફરન્ટ છે અને શું તમે સલાહ આપી રહ્યા છો અહીંયા રોકાણ માટે? પ્રતિભાન એથર એનર્જીમાં લિમિટેડ છે, પાયોનિયર છે ઇન્ડિયાની ઇલેક્ટ્રિક ટુ વ્હીલર માર્કેટમાં. ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ, એસેમ્બલીઝ, એ E2W જેને કહીએ છીએ, બેટરી પેક્સ છે, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, અલગ અલગ વસ્તુ છે. અને ઘણી બધી એ લોકોની ઓફર્સ પ્રીમિયમ એ પરફોર્મન્સ છે, ફોકસ એ લોકોનો મેઇનલી એથર 450 અને એ લોકોનો જે અધર છે એથર રિઝા એના પર છે. પાયોનિયર છે એ લોકો E2W માર્કેટની અંદર, એટલે ડેફિનેટલી એ લોકોનું છે. અને ફાસ્ટ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે એ લોકો એક્સેસરીઝ અને ઘણી બધી વસ્તુ સોફ્ટવેર આ કંપની બનાવે છે. કંપનીનું તમે ઓવરઓલ તમે જુઓ, તમે કહ્યું તે પ્રમાણે ઇટ્સ અ મિક્સ છે, પર એ લોકોનું એક સાથે સાથે પણ કંપનીની જે મેઇનલી ચેલેન્જ છે એટલે એની જે લિક્વિડિટી છે, કંપની પાસે કેશ લિક્વિડિટી, ઇન્વેન્ટરી ટર્નઓવર અને ડિક્લાઇનિંગ રિટર્ન્સ ઓન ધી ઇક્વિટી એન્ડ ધી અર્નિંગ પર શેર્સ. છેલ્લા તમે એના જો બેલેન્સ શીટ તમે જોશો તો તમને દેખાશે કે કંપની હેઝ નોટ બીન ડુઈંગ વેરી વેલ. કારણ કે કંપનીનું જે પરફોર્મન્સ છે ઇટ ઇઝ ઓન ધ નેગેટિવ સાઇડ, એટલે કંપની ઇઝ નોટ મેકિંગ એની પ્રોફિટ એઝ ઓન નાવ. અને સાથે તમે એની જો કોમ્પિટિશનમાં તમે જોશો તો હીરો મોટર કોર્પ છે, બજાજ ઓટો લિમિટેડ છે, ઓલા ઇલેક્ટ્રિક છે, ટીવીએસ મોટર્સ છે, આઈશર મોટર્સ છે, ઘણી બધી કંપનીઓ આની સાથે છે. કંપનીનું પોતાનું એવું કહેવું છે કે ભાઈ આ જે પોતે કરવાના છે, જે મીન્સ કોમ્બિનેશન છે બે વસ્તુનું, આપણે જાણીએ છીએ કે એક તો ઓએફએસ છે અને બીજું એ લોકોનો જે ફ્લેશ ઇસ્યુ છે, એનો જે ખર્ચો છે એ કેપિટલ એક્સપેન્ડિચર કરવાના છે કંપની. નવું એક E2W ફેક્ટરીની મહારાષ્ટ્રમાં, સાથે રીપેમેન્ટ ઓફ ધી ડેટ્સ વિચ ઇઝ ઓન ધ હાયર સાઇડ, તે બોરોઈંગ કંપની જતા રહે છે તે. અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં કરતા હોય છે અને માર્કેટિંગ ઇનિશિયેટિવ જે જનરલ પર્પઝ માટે કરે છે. કંપનીનું તમારે ઓવરઓલ પરફોર્મન્સ જો ફાઇનાન્શિયલ તમે જુઓ તો ઇટ ઇઝ, મેં તમને કહ્યું તે પ્રમાણે, એ નોટ અપ ટુ ધ માર્ક. એટલે કંપની ફાઇનાન્શિયલી ઇઝ નોટ ડુઈંગ વેરી ગુડ ઇન ધીસ ક્ષેત્રમાં. 2980 કરોડનો છે અને જે પ્રાઇસ જે ઓફર કરે છે, મને લાગે છે કે ધીસ પર્ટિક્યુલર પ્રાઇસ ઇઝ લિટલ એક્સપેન્સિવ. આમ તો જો કે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશન માટે 75% એ લોકોએ રિઝર્વ રાખ્યા છે. નોન ક્વોલિફાઈડ માટે લગભગ, એટલે એનઆઈ જેને કહીએ છીએ, એને 15% છે અને 10% જેટલા એ લોકોએ રાખ્યા છે રિટેલ માટે. પણ આઈ થિંક વેન ઇફ યુ આર જસ્ટ સ્ટિકિંગ ફોર ધીસ આઈપીઓ લિસ્ટિંગ ગેઇન, આઈ થિંક ધીસ ઇઝ નોટ અ શેર ફોર યુ. કારણ કે એવું નથી માનતો, ઇવન ગ્રે માર્કેટ પ્રીમિયમની જે લોકો વાતો કરે છે એ 7-8 રૂપિયા કે 10 રૂપિયાથી પ્રીમિયમ વધારે નથી. લોંગ ટર્મ માટે હું માનું છું કે યુ હેવ ટુ વેઇટ એન્ડ વોચ. લેટ ધ ગેટ આ એથરને તમે લિસ્ટ થઈ જવા દો અને લેટ ઇટ પરફોર્મ. કદાચ સારું કરે તો થોડા ઊંચા ભાવ લેવામાં વાંધો નથી, પણ આઈપીઓમાં તમે જો માત્ર લિસ્ટિંગ ગેઇન માટે લેતા હો તો આઈ એઝ ઓન ટુડે આઈ ફીલ યુ વિલ બી ડિસઅપોઇન્ટેડ. તો લિસ્ટિંગ ગેઇન માટે જો તમે લેવા માંગતા હોય તો તમે ડિસઅપોઇન્ટ થશો. તો મે બી એક વખત લિસ્ટ થઈ જવા દો અને પછી મે બી આપણે નજર રાખી શકીએ છે. તો અહીંયા એક નવો જે આજે આઈપીઓ ખુલ્યો છે એના પર એક નજર તમે રાખી શકો છો, એધર એનર્જીનો આઈપીઓ. એ સાથે જ અહીંયા એક